ગુજરાતમાં ક્રિકેટ અને યુવા ક્રિકેટર્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ચિરીપાલ ગ્રુપ દ્વારા ચિરીપાલ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે। સીપીએલની બીજી સિઝન અમદાવાદના એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે 31મીથી 14 જૂન દરમિયાન રમાશે। આ લીગમાં 6 ટીમો ભાગ લઈ રહ્યા છે। આ 6 ટીમોમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ અને નર્મદા નેવિગેટર્સ સાથે સાથે ગાંધીનગર લાયન્સ ટીમનો સમાવેશ થાય છે। સીપીએલ લીગની ચેમ્પિયન ટીમને 5 લાખ અને રનર્સને 2.5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। આ ઉપરાંત મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટર, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ સહિતના પણ ઇનામો આપવામાં આવશે। ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાઈને આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેનાથી જીસીએ સાથે સંકળાયેલા યુવાન ક્રિકેટર્સને એક પ્લેટફોર્મ મળશે અને આ જ આ ટુર્નામેન્ટનો હેતુ છે। વિષય સીપીએલ કરવાનો જે પર્પઝ છે એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો T20 કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય અને ગુજરાતના જે વ્યુઅર્સ છે એ લોકો અત્યારે આઈપીએલ જુએ છે, એ બધા વિરાટ કોહલી અને બધા ક્રિકેટર્સ જુએ છે, પણ ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રીબ્યુશન તરીકે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં। તો અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ, ચિંતન ગજા, આર્યા દેસાઈ એ લોકોને પણ રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું કે ગુજરાતના જે વ્યુઅર્સ છે ક્રિકેટ જોવે, કારણ કે ક્રિકેટ બધાને આઈપીએલ પતી જાય છે અને એના પછી બહુ મોટો ગેપ આવી જાય છે। તો સીપીએલ તરીકે અમે T20 ટુર્નામેન્ટ કરી છે। 6 ટીમ છે અને 96 ક્રિકેટર્સ ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ કરાયા છે। એ ક્રિકેટર્સ રમવાના છીએ। જીસીએ સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી આઈપીએલ ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને, ભાગીદાર બને, એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચિરીપાલ ગ્રુપ અને જીસીએ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે। આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને ચિરીપાલ ગ્રુપ તરફથી 5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે। રનર્સઅપને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે। એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને 51,000 રૂપિયા અને બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટો લેનાર, ઓલરાઉન્ડરને 25,000 રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને 10,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે।